જો સ્વાધ્યાય 1.6 મેં ત્રણે ત્રણ રકમ લખી દીધી છે. પહેલી છે કિંમત શોધો. એમાં પહેલો દાખલો છે, હું તમને ગણાવું છું. 64 ની 1/2 ઘાત. 64 ની 1/2 ઘાત. હવે આ દાખલો જ્યારે ગણતા હોઈએ ત્યારે અહીંયા તમને દેખાવે કોઈ નિયમ નથી લાગતો, પણ તમારે 1/2 ઘાત છે એટલે 1/2 ઘાત હોય એટલે તમારે 64 ને સમો ફેરવવો પડે ઘાત સ્વરૂપમાં લખવું. હવે ઘાત સ્વરૂપમાં લખવા માટે સમજો કે 64 છે એને ત્રણ રીતે લખી શકાય. ચલો કઈ રીતે લખી શકાય? તો પહેલા 64 એ કોનો વર્ગ છે? 8 નો વર્ગ એટલે 88 64. બીજો 64 જવાબ ક્યારે આવે છે? જો યાદ કરો 4 ની 3 ઘાત. ચોકું 16 ચોક 64. હું તમને અહીંયા લખું સ્પષ્ટ. ચલો 8 ગુણ્યા 8 આવે કે નહીં? એટલે 8 ની 2 ઘાત. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કેટલી ઘાત લખાય? 4 ની 3 ઘાત. હવે 64 એટલે 2 ના ઉપર લખવું હોય તો આમ ગણવાનું. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. કેટલા બગડા થયા? 6. એટલે અહીંયા 2 ગુણ્યા 2 કેટલી વખત આવે? 6 વખત આવે. એટલે 2 ની કેટલી ઘાત લખાય? 6. હવે આ ત્રણ પૈકી અહીંયા કયું લખી શકાય? તો ગમે તે લખી શકાય, પણ સહેલું કયું પડે? આ 1/2 છે તો 2 વાળું લખીએ તો ઉડી જાય. તો એ 64 ની જગ્યાએ 8 ની 2 ઘાત હું લખું અને ઉપર 1/2 ઘાત છે તો 8 ની 2 ગુણ્યા 1/2 2 ઉડી ગયા એટલે જવાબ શું આવે? 8. ચલો કોઈ વિદ્યાર્થી કહે સાહેબ મારે આવું નથી લખવું, મારે અથવા આ રીતે લખવું છે, 4 ની 3 ઘાત લખવું છે અને એની મારે 1/2 ઘાત લખવી છે, તો પાછો પ્રશ્ન થશે. તો અહીંયા 4 ની 3 ગુણ્યા 1/2 ઘાત એટલે 4 ની 3/2 થાય. હવે પાછું 4 ને મારે શું કરવું પડશે? 2 ની 2 ઘાત લખવી પડશે અને ઉપર 3/2 ઘાત એટલે 2 ની 2 ગુણ્યા 3/2 એટલે 2 અહીંયા ઉડી ગયા. 2 ની 3 ઘાત એટલે જવાબ આવશે 8. હવે ત્રીજી રીત અથવા કોઈ વિચારી કે સાહેબ મારે અહીંયા સીધી 2 ની જ ઘાત લખી દેવી છે, 2 ની 6 ઘાત લખી દેવી છે અને ઉપર 1/2 ઘાત છે, તો અહીંયા શું થશે? 2 ની ઘાતની પણ ઘાત હોય એટલે ઘાતાંકોનો ગુણાકાર એટલે 6 ગુણ્યા 1/2 કરીએ એટલે અહીંયા 2 ભાગ ચાલશે 3 તો અહીંયા 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 જવાબ થાય. ત્રણેયમાં જવાબ 8 જ આવે છે, પણ સહેલામાં સહેલી રીત આ રીત મોટે ભાગે ખાસ પસંદ નહીં કરવાની. આ રીત પસંદ કરવાની કાં તો બીજી આ રીત પસંદ કરવાની. આ રીત ઓછી પસંદ કરવાની, ઓછી પસંદ કરવી. પણ હા એક બીજી વસ્તુ થોડી પાયા રૂપે તમારે તૈયાર કરવાની કે કોઈ પણ સંખ્યા અહીંયા તમને આપી હોય તો એને ઘાત સ્વરૂપે લખતા આવડવી જોઈએ. બરોબર મગજમાં રાખજો, ઘાત સ્વરૂપે લખતા આવડવી જોઈએ કોઈ પણ સંખ્યાને. અહીંયા જેના ઘાત સ્વરૂપે લખાતી હોય એ જ પાછી, બધી ના લખાય. એટલે તમારે 1 થી 20 ના વર્ગ તૈયાર કરી દેવાના, 1 થી 10 ના ઘન તૈયાર કરી દેવાના, 1 થી 5 ના 4 ઘાત 5 ઘાત સુધી તૈયારી કરી દેવાની. એટલે માનો કે 1 થી 5 ના એટલે 2 ની 5 ઘાત 2 ની 6 ઘાત સુધી આવડવો જોઈએ, 3 ની 5 ઘાત 3 ની 6 ઘાત સુધી આવડવું જોઈએ, 4 ની પણ 5 ઘાત 6 ઘાત સુધી આવડવું જોઈએ, 5 ની પણ 5 ઘાત 6 ઘાત સુધીની સંખ્યા આવડવી જોઈએ. બરાબર, એ મસ્ત છે. એટલું તમે તૈયાર કરી દો તો કોઈ તકલીફ પડશે નહીં તમને. ચલો આ ક્લિયર. હવે આપણે બીજો દાખલો ગણીએ. હવે અહીંયા કેટલાની ઘાત આપી છે? બીજો નંબરનો દાખલો 32 ની 1/5 ઘાત આપી છે. ચલો 32 છે તો 32 ને આપણે ઘાત સ્વરૂપે લખવા હોય તો આપણી જોડે એક જ રસ્તો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આંગળી વેડે ગણો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 કેટલા બગડા થયા? 5. એટલે અહીંયા લખાશે 2 ની 5 ઘાત અને ઉપર કેટલી ઘાત છે? 1/5 ઘાત. એટલે 2 ની ઘાતની પણ ઘાત હોય એટલે ઘાતાંકોનો ગુણાકાર થાય એટલે 5 5 ઉડી જાય એટલે 2 ની 1 ઘાત એટલે 2 જવાબ આવે. ચલો ક્લિયર. 32 ને બીજી કોઈ રીતે ઘાત સ્વરૂપે લખી શકાશે નહીં. ઘણા આવું લખશે કે સાહેબ 16 ની 2 ઘાત ના લખાય. 16 ની 2 ઘાત નો મતલબ શું થાય? 16 ગુણ્યા 16 એટલે 256 થાય. 16 ની 2 ઘાત નો મતલબ 32 થાય નહીં. બરોબર ધ્યાન રાખજો.
ચલો ત્રીજો 125 ની 1/3 ઘાત. તો 125 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પાંચો પાંચો 25, 25 પંચા 125 એટલે 5 ની કેટલી ઘાત થાય? 3 ઘાત. તો અહીંયા આપણે 5 ની 3 ઘાત લખીએ, ઉપર 1/3 ઘાત લખીએ. 5 ના આધારે 3 ગુણ્યા 1/3, 3 3 ઉડી ગયા એટલે 5 જવાબ આવશે. તો ક્લિયર? 3 દાખલા પૂરા. હવે આપણે પ્રશ્ન બીજો લઈએ. બરાબર, વિડિયો પોઝ કરીને દાખલા જોડે જોડે લખતા રહેજો, હું પૂછી દઉં એની પહેલા. પ્રશ્ન બીજો, એનો પહેલો, એની ગણતરી 9 ની 3/2 ઘાત આવી. ચલો આવું થાય તો પણ એક જ રસ્તો છે કે અહીંયા 9 છે અને આપણે ઘાત સ્વરૂપે લખવાના. તો 9 તો આપણને ખબર છે 3 ગુણ્યા 3 એટલે 3 ની 2 ઘાત. તો 9 ની જગ્યાએ 3 ની 2 ઘાત લખીએ, ઉપર 3/2 ઘાત એમના એમ. હવે 3 ના આધારે 2 ગુણ્યા 3/2 ઘાતની પણ ઘાત હોય એટલે ઘાતાંકોનો ગુણાકાર. અહીંયા 2 2 જતા રહ્યા તો શું વધ્યા? 3 ની 3 ઘાત એટલે 3 નો કેટલી વખત ગુણાકાર? 3 વખત એટલે 27. સાદું રૂપ કીધું હોય માટેનો જવાબ. અને આ જવાબ ક્યારે લાવવાનો? કિંમત શોધો એવું કીધું હોય એના માટેનો જવાબ. બરોબર, ધ્યાન રાખજો. સમય ઘાતાંકમાં ખાસ ખ્યાલ હોવો જોઈએ. સાદું રૂપ કીધું હોય તો આ જવાબ સાચો, પણ કિંમત શોધો કીધું હોય તો તમારે આની કિંમત લાવવાની. અહીંયા કિંમત શોધો કીધું છે તો આ જવાબ લાવવાનો. અહીંયા સાદું રૂપ કીધું છે તો આટલા સુધીનો જવાબ સાચો. ક્લિયર? ચલો પહેલો પ્રશ્ન પૂરો. હવે બીજો લઈએ. બીજાની અંદર કેટલા લખ્યા છે? 32 ની 2/5 ઘાત. 32 આવી ગઈ સંખ્યા, જે આવી ગઈ હોય તમને આવડવી જ જોઈએ. 2 ની 5 ઘાત અને ઉપર 2/5 ઘાત એટલે 2 ના આધારે 5 ગુણ્યા 2/5. 5 5 અહીં ઉડી ગયા. 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે 4 જવાબ. ક્લિયર? હવે ત્રીજો, ત્રીજાની અંદર 16 ની 3/4 ઘાત. ચલો હવે 16 આવે પાછો. તો 16 એટલે એના ઘાત સ્વરૂપે લખવાના છે. તો 16 માટે તમે બે રીતે લખી શકો. 16 એટલે 4 ગુણ્યા 4 એટલે કે 4 ની 2 ઘાત, અથવા 16 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 4 ઘાત પણ લખાય. તો કયું પસંદ કરશો? નીચે વાળું. કેમ? કારણ કે 4 નીચે છે એટલે 2 ની 4 ઘાત. 2 ના આધારે 4 ગુણ્યા 3/4, 4 4 ઉડ્યા, 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જવાબ આવે 8. ચલો ક્લિયર? હવે ચોથું, ચોથા દાખલામાં 125 માઇનસ 1/3 ઘાત. હવે 125 એટલે આગળ સંખ્યા આવી ગઈ છે એટલે તમને ડાયરેક્ટ આવડી જવી જોઈએ. 125 એટલે 5 ની કેટલી ઘાત લખાય? 3. હવે આપણે જ્યારે ગુણાકાર કરીએ 3 ગુણ્યા -1/3 એને આપણે કૌંસમાં લખીશું. ઋણ છે એટલે અહીંયા 3 3 ઉડી જાય એટલે 5 ની ઋણ 1 જવાબ આવે. ઉતાવળ કરતા નહીં. ઋણ 1 એટલે ઘણા વિદ્યાર્થી -5 લખી જાય છે, એ તદ્દન ખોટું છે. 5 ની ઋણ 1 ઘાત એટલે 1 ના છેદમાં 5 ની ધન 1 ઘાત. છેદમાં લઈ જાઓ એટલે ધન ઘાત આવે. ખાસ યાદ રાખજો, છેદમાં લઈ જતા ધન ઘાત થાય. બરાબર? એટલે 1/5 ની 1 ઘાત એટલે 1/5. ચલો ક્લિયર? 1 ના છેદમાં 5 એટલે હવે પ્રશ્ન બીજો પણ પૂરો. હવે આપણે પ્રશ્ન ત્રીજો શરૂ કરીએ. ચલો હવે પ્રશ્ન નંબર 3 ની ગણતરી. પ્રશ્ન 3 એનો પહેલો દાખલો. 2 ના આધાર ઉપર 2/3 ઘાત ઇન્ટુ 2 ના આધારે 1/5 ઘાત. ચલો ક્લિયર થઈ ગયું? અહીંયા ઘાત સ્વરૂપે લખવાની થતું નથી કારણ કે નીચે 2 છે, પણ આધાર સરખા છે એટલે ઘાતાંકનું શું થાય? સરવાળો. એટલે 2/3 અને 1/5 નો આપણે સરવાળો કરવાનો થાય. ક્લિયર? હવે 2 નો સરવાળો કરીશું તો ચલો લસા કેટલો આવશે? 3 અને 5 નો લસા આવે 15. બરાબર? આ રીતે લસા શોધવાનું મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે. 3 એ 1, અહીંયા 5 ના 5, 5 એટલે 1 અને 1, તો 3 અને 5 આપણો લસા છે.
હવે 2 ના જોડે કઈ સંખ્યા ગુણાશે? તો 2 ના નીચે કયા છે? 3. તો 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 5. અથવા તો 3 હોય ત્યાં કઈ સંખ્યા બાકી રહી? 5 વડે ગુણવાની. અને 1 છે, 1 ના ગુણાકારમાં 5 છે, તો કઈ સંખ્યા ગુણાશે? 3. અથવા ચોકડી ગુણાકારથી પણ યાદ રાખી શકાય કે આ 3 અહીંયા ગુણાય, ના 5 અહીંયા ગુણાય. બરાબર, ક્લિયર? અને વચ્ચે પ્લસ, તો પ્લસ ચિહ્ન કરવાનું. આને આપણે કૌંસ કરી દઈએ એટલે ખ્યાલ આવી જાય. 5 દુ 10 પ્લસ 3 એકા 3, નીચે 15. એટલે 2 ના આધારે 13 ભાગ્યા 15 આ આપણો ફાઇનલ જવાબ થયો. બરાબર, ક્લિયર? 13 ભાગ્યા 15. હવે ગણીએ પ્રશ્ન આપણે બીજો. બીજાની અંદર 1 ના નીચે 3 ની 3 ઘાત, એના ઉપર 7 ઘાત છે. તો ફરીથી એ જ વસ્તુ કે કૌંસ બાર 7 ઘાત છે અને એમાં 2 પદો છે. એક અંશમાં 1 છે અને છેદમાં 3 ની 3 ઘાત. તો પહેલા શું કરવાનું? કૌંસ છોડવાનો. બરાબર, અહીંયા પહેલું શું કરીશું આપણે? કૌંસ છોડતા. કૌંસ છોડીશું એટલે 1 ની પણ 7 ઘાત થશે, નીચે 3 ની 3 ઘાત, એની પણ 7 ઘાત થશે. અહીંયા ખાસ ખ્યાલ શું રાખવાનો કે જ્યારે 3 ની 3 ઘાત ની 7 ઘાત કરીએ એટલે આને કૌંસમાં લખવાનું, નહીં તો એકલો એક જ છે એટલે કૌંસ કરવાની જરૂર નથી. બરાબર, અહીંયા 2 પદો છે સમજવાના, ઉપર 1 છે અને નીચે 3 ની 3 ઘાત 2 પદો છે, કૌંસ બાર 7 ઘાત છે. તો કૌંસ છોડી એટલે બંનેને 7 ઘાત મળે. આપણે નિયમમાં આવી ગયું. હવે 1 ની 7 ઘાત એટલે 1 નો 7 વખત ગુણાકાર એટલે એક જવાબ આવે. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરી દે છે? 7 એકા 7 કઈ 7 લખી દે, ખોટું છે. અહીંયા એક જ જવાબ આવે. હવે નીચે 3 ની 3 ગુણ્યા 7 એટલે શું જવાબ થઈ જશે? 21 ડાયરેક્ટ લખી દઉં છું. તો 1/3 ની 21 ઘાત જવાબ આપણો ફાઇનલ અહીંયા થાય. હવે માની લઈએ કે એનો હું અંશમાં લઈ જઉં, અથવા આનો બીજો જવાબ થાય 3 ની 21 ઘાત હું અંશમાં લઈ જઉં તો કેવી થઈ જાય? -21 ઘાત થઈ જાય. બરાબર, અહીંયા પણ તમે 1/3 ની 3 ઘાત છે ને આવી રીતે પણ લખી શકો, 3 ની -3 ઘાત અને ઉપર 7 આવું પણ લખી શકો. 1/3 ની 3 ઘાત ને અંશમાં લખો તો 3 ની -3 ઘાત અને પછી એનો સીધો ગુણાકાર કરી દો એટલે -27 ઘાત બી આવી જાય. ક્લિયર? હવે એના પછી આગળ દાખલો લઈએ આપણે ત્રીજો. હવે ત્રીજાની અંદર રકમ જુઓ કે ત્રીજાની અંદર શું આપ્યું છે? 11 આધાર છે અને ઉપર 1/3 ઘાત છે, નીચે પણ 11 આધાર છે અને ઉપર 1/4 ઘાત છે. તો આધાર સરખા થઈ ગયા ભાગાકારમાં, તો ઘાતાંકોની શું કરી દઈશું? બાદબાકી. તો 11 ના માથા ઉપર 1/2 -1/4. 11 ના માથા ઉપર 2 અને 4 નો લસા. તો 2 અને 4 નો લસા ના આવડતો હોય તો આમ કરી દેવાનું, 2 ભાગ ચલવીશું એટલે 2 એકા 2, અહીંયા 2 દુ 4, 2 ચલવીશું એટલે 1, અહીંયા 1. તો લસા આપણે કયો થયો? 2 ગુણ્યા 2 એટલે 4 થયો. હવે 1 ના નીચે કેટલા છે? 2. બરાબર, તો 2 બાકી રહ્યા, તો 2 વડે ગુણાય એટલે 2 એકા 2. -1 ના નીચે કેટલા છે? 4. તો 2 ગુણ્યા 2 4 આવી ગયા, તો કોઈ એક ગુણવાની જરૂર નથી એટલે 1. તો 11 ના માથા ઉપર 2 માંથી 1 જાય એટલે 1/4 આ આપણો ફાઇનલ જવાબ થયો. 11 ની 1/4 ઘાત. કોઈ વિદ્યાર્થી કે સાહેબ બીજી રીતે આવી રીતે પણ લખવું છે તો ચાલે? હા ચાલે, એ બંને સાચા છે. 1/4 એટલે ચતુર્થ મૂળમાં 11, પણ જો આમ લખે તો ખોટું છે, કારણ કે શું થઈ જાય? 4 વર્ગમૂળમાં 11 થઈ જાય. 4 ને કેવો લખવું પડે? ખાંચામાં લાવવો પડે. બરાબર, ચલો ક્લિયર? આપી દાખલો પૂરો. હવે આપણે ચોથો દાખલો ગણી લઈએ. ચોથો દાખલો. હવે ચોથા દાખલામાં 7 ની 1/2 ઘાત * 8 ની 1/2 ઘાત. હવે અહીંયા વિદ્યાર્થીઓ ભરાઈ રહેશે પાછા કે સાહેબ આધાર તો જુદા છે, પણ આધાર જુદા છે પણ શું સરખું છે? ઘાત સરખી છે. તો બંનેને કૌંસમાં પૂરી દેવાના અને ઉપર બંનેની કોમન ઘાત લખી દેવાની. તો અંદર કોણ પૂરાશે? 7 ગુણ્યા 8, તો 8 સીધું 56 ની 1/2 ઘાત. આ પણ બહુ આઈએમપી દાખલો છે, વિદ્યાર્થીઓ ભૂલી જાય છે આમાં શું કરવાનું. બરાબર, અને આ રીતે પણ લખી શકાય. કોઈ વિદ્યાર્થી કે મારાને વર્ગમૂળ 7 લખવો છે અને ગુણ્યા આને મારે વર્ગમૂળ 8 લખવો છે, તો સાચું. અને આને મારે આ રીતે લખવું છે, વર્ગમૂળ ની અંદર 8 સીધો 56, તો એ બી સાચું. બરાબર, આ બંને જવાબો સાચા કહેવાય. આવી રીતે પણ લખી શકાય. બરાબર, ગણિત એ બેઝિક ગણિત તમને સમજાઈ જાય પછી તમારે કદી ગોખવાનો વિષય રહેતો
નથી. બરાબર, અહીંયા આપણે 1.6 પૂરું અને આપણું પ્રકરણ પણ પૂરું, પણ હજુ મને સંતોષ થયો નથી તમને ભણાવવા માટે. એટલે હજુ હું તમને મહાવરા માટે કેટલાક વધારાના દાખલા આપું છું, જે ધોરણ 8માં તમે ભણી ગયેલા છો, અને થોડા હું ગણાવું પણ છું. એ જરૂરી છે, કારણ કે પ્રકરણ તમને બધી રીતે આવડવું જોઈએ. તો તમારી ભવિષ્યમાં કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ હોય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કોઈ શિષ્યવૃત્તિ પરીક્ષા હોય, બરાબર, તો એ સમયે આવા તમને ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો પૂછાય. એટલે તમે પૂરેપૂરું જાણતા હો તો જ તમે ગણી શકો. એટલે મહાવરા માટે હું તમને કેટલાક બીજા દાખલા ગણાવું છું. ઢગલાબંધ, જો સાદુરૂપ આપવાના 2 દાખલા લખ્યા છે. બરોબર તમારે મહાવરો થઈ જાય એવા મેં 2 દાખલા લખ્યા છે. ચલો પહેલાની ગણતરી લઈએ. 2 વખત રકમ મનમાં વાંચી લો. સૌથી પહેલા મોટા કૌંસ જોવાના. તો મોટા કૌંસની અંદરની ક્રિયાઓ કરવાની, એની બહાર એક પંચમાંશ ઘાત એમને એમ રાખવાનું. પહેલા આ મોટા કુટુંબનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. હવે મોટા કુટુંબમાં પાછું એક નાનું કુટુંબ છે, તો પહેલા નાના કુટુંબનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. નાના કુટુંબ ઉપર કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત. તો આ 3 ઘાત કોની કોની કહેવાય? આની પણ કહેવાશે અને આની પણ કહેવાશે. તો સૌથી પહેલું સ્ટેપ તમારું એ રહેશે, પહેલો બ્રેકેટ એમના એમ, 5 ની 2 ઘાત એમના એમ, પછી આ કૌંસમાં 8 ની 3/1/3 ઘાત છે, એને કેટલી ઘાત મળી જશે? 3 ઘાત. પણ એમાં પણ તકલીફ પડશે તમને, કારણ કે શું છે કે આ બંને વચ્ચે પ્લસ છે, તો બંનેને 3 ઘાત મળે નહીં. બહુ ધ્યાન રાખજો ખાસ. અહીંયા 1/3 ઘાત હતી અને એના ઉપર કેટલી ઘાત હતી? ક્યાં ગયું પાછું? 3 ઘાત હતી. બહુ ધ્યાન રાખજો ખાસ કે કૌંસ બાર 3 ઘાત છે ને વચ્ચે પ્લસ છે, એટલે પછી પેલું વિસ્તરણ થઈ જાય. a + b નો કૌંસ બાર ઘનનું વિસ્તરણ થઈ જાય. એટલે અહીંયા આપણે વિસ્તરણ કરવા નથી. આપણે પહેલા એવું કરીએ કે 8 ની 1/3 નો જવાબ લઈ દઈએ અને 27 ની 1/3 નો જવાબ લઈએ અને બંને જવાબનો સરવાળો કરીને પછી 3 ઘાત આપીએ. ક્લિયર? સમજણ પડી ગઈ? આ 3 ઘાત બંનેની 3 ઘાત સીધે સીધી ના આપી શકાય. અહીંયા ગુણાકાર હોય તો જ આપી શકાય, પણ વચ્ચે વત્તાકાર છે એટલે પેલું a + b નો કૌંસ બાર ઘનનું વિસ્તરણ આવી જાય. એ પ્રમાણે તમે એ કૌંસ છોડી શકો. તો અહીંયા હું પહેલું શું કરીશ? 8 છે તો 8 એટલે ઘાત સ્વરૂપે લખીએ તો 2 ની કેટલી ઘાત લખાય? 3. અને એના ઉપર કેટલી ઘાત છે? 1/3 ઘાત. હવે 27 ની 1/3 ઘાત, 27 એટલે 3 ની 3 ઘાત અને એના ઉપર પણ 3 ઘાત. અને આ જે કૌંસ આખો આવ્યો એ કૌંસ બહાર કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત. એટલે હું એને અલગ પાડું છું કે આની બહાર કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત. અને પછી મોટો બ્રેકેટ પૂરો અને એના ઉપર કેટલી ઘાત આપી છે? 5 ઘાત. 1/5 ઘાત. શું કર્યું આપણે? 8 ને 1/3 ઘાતને આ રીતે લખ્યા. હવે તમે જેમ જેમ દાખલાઓનો મહાવરો કરીશું એટલે તમને ખબર પડશે કે 8 ની 1/3 ઘાત એટલે 8 નું ઘનમૂળ, અને 8 નું ઘનમૂળ કેટલું હોય? 2 હોય. બરાબર? એ 27 ની 1/3 ઘાત એટલે 27 નું ઘનમૂળ, 27 નું ઘનમૂળ કેટલું હોય? 3 હોય. મહાવરાના અંતે એટલું તમને આવડી જાય. ચલો અહીંયા થશે 5 ની 2 ઘાત. અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું, 2 જવાબ આવે. અહીંયા ડાયરેક્ટ લખી દઉં 3 ઉડી ગયા. એની કૌંસ બહાર કેટલી ઘાત છે? 3. અને છેલ્લે કૌંસ બહાર કેટલી ઘાત છે? 1/5. ચલો હવે પ્રોબ્લેમ ધીમે ધીમે સોલ્વ થતો ગયો. 3 ને 2 5. 5 ની કેટલી ઘાત? 3. અને એના ઉપર કેટલી ઘાત છે? 1/5. હવે પાછા અંદર બી કરવું તો થાય. અંદર જુઓ શું થઈ ગયું? આધાર સરખા એટલે ઘાતાંકનો સરવાળો 2 + 3 ઉપર 1/5 ઘાત એમના એમ. એટલે અંદર 5 ની 5 ઘાત અને ઉપર કેટલી ઘાત છે? 5. હવે ઘાતની ઘાત હોય તો ઘાતાંકનો શું થાય? ગુણાકાર. એટલે 5 5 ઉડી ગયા એટલે જવાબ શું આવે? 5. એટલે આનો ફાઇનલ આન્સર આવે 5 જવાબ આવે. ક્લિયર કટ થઈ ગયું? ફરી એક બરોબર સમજી લો કે 8 ની 1/3 ઘાત એટલે 2 જવાબ આવે, 27 ની 1/3 ઘાત એટલે 3 જવાબ આવે, 3 ને 2 5 ની 3 ઘાત થાય, 5 ની 3 ઘાત 5 ની 2 ઘાત એટલે 5 ની 5 ઘાત, એના ઉપર 1/5 ઘાત છે એટલે જવાબ આપણો 5 થઈ જાય. ચલો એના પછી બીજો ગણતરીમાં લઈએ. હવે બીજા દાખલામાં બરોબર મગજ કસવું પડશે, બહુ જ કસવું પડશે. ધ્યાન રાખજો કે અહીંયા રકમ આવી છે કે 3 ગુણ્યા ઘનમૂળમાં 40 આવું લખેલું છે, -4 પછી ઘનમૂળમાં 320 લખેલું છે અને માઈનસ ઘનમૂળમાં 5 લખેલું છે, આવું લખેલું છે. તો જ્યારે આવો દાખલો પૂછાય
ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે 3 એમ ના એમ પણ 40 ઉપર કેટલી ઘાત લખાશે ઘનમૂળમાં છે એટલે 1/3 4 ઇન્ટુ 320 ના ઉપર કેટલી ઘાત લખાશે 1/3 અને 5 ઉપર કેટલી ઘાત લખાશે 1/3. તો હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 5 ઉપર 1/3 ઘાત છે તો આપણો જવાબ એવો રહેવો જોઈએ. રકમમાં બરોબર સમજી લેજો કે ઘનમૂળમાં 5 છે એટલે 5 ની 1/3 ઘાત, અહીંયા 320 ની 1/3 ઘાત અને 40 ની 1/3 ઘાત છે. બરાબર. તો આનો જવાબમાં આપણે શું કરવાનું, આ મોટી સંખ્યા છે એને આવી સંખ્યામાં લાવવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. તો જ એમની વચ્ચે ક્રિયા થઈ શકે. બરાબર. 3 માંથી હવે 3 માઈનસ છે એટલે એનો અર્થ એવો થાય કે અહીંયા 5 1/3 ઘાત આવે, અહીંયા 5 1/3 ઘાત આવે અને અહીંયા 5 1/3 ઘાત આવે તો 5 ની 1/3 ઘાત સામાન્ય કાઢી શકો એટલે અંદર વસ્તુઓનો સરવાળો બાદબાકી થાય. એ જ રસ્તો રહે. અહીંયા કોઈ જગ્યાએ ગુણાકારનો સંબંધ નથી. એટલે આ કુટુંબ અલગ છે, આ કુટુંબ અલગ છે અને આ કુટુંબ અલગ છે. 3 કુટુંબને એક સાદુરૂપ આપી જવાનું અને 3 કુટુંબ અલગ અલગ હોય તો સામાન્ય નીકળતા હોય તો આપણે કાઢી શકીએ અથવા તો સજાતીય પદો થાય તો સરવાળા બાદબાકી કરી શકીએ. સજાતીય પદો બનાવવો હોય તો આનું પૂંછડું 5 ની 1/3 ઘાત છે તો અહીંયા પૂંછડું 5 ની 1/3 ઘાત આવવું જોઈએ, અહીંયા પણ પૂંછડું 5 ની 1/3 ઘાત આવવું જોઈએ. બાકીની બધી સંખ્યામાં કન્વર્ટ થવું જોઈએ. તો આપણે એ રસ્તા તરફ પ્રયાણ કરીએ તો આપણે 40 ના ભાગ પાડવા પડે. તો 40 ના ભાગ કેવા પડે તો તમે જાણો છો કે 40 ના ભાગ તો 8 પંચા 40, 2 ગણીએ તો 20, 2 ગણીએ તો 10, 2 ગણીએ તો 5 અને 5 ગણીએ તો 1. તો શું થયું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની કેટલી ઘાત થાય 3 ઘાત અને ગુણ્યા 5 ની કેટલી ઘાત થાય 1 અને એના ઉપર કેટલી ઘાત લખાય 1/3 ઘાત લખાય. બરાબર. આ 40 ને આપણે ઘાત સ્વરૂપે લખ્યા. ચલો અહીંયા શરૂ કરીએ. 320 ના આપણે ભાગ પાડીએ તો 320 ના ભાગ પાડીશું તો 320 ચલો બે ભાગ ચલીએ તો 16 દુ 32 એટલે 160, બે ભાગ ચલો એટલે 80, બે ભાગ ચલો એટલે 40, બે ભાગ ચલો એટલે 20, બે ભાગ ચલો એટલે 10, બે ભાગ ચલો એટલે 5 અને 5 ભાગ ચલો એટલે તો કેટલા બગડા થયા 1 2 3 4 5 અને 6. તો અહીંયા 2 ની શું ઘાત લખાશે 6 અને 5 ની શું ઘાત લખાશે 1 અને એના ઉપર 1/3 છેલ્લું પદ તો એમના એમ જ રહેશે. ચલો હજુ આપણે ઘણા નજીક આવ્યા. હવે આ પહેલા કુટુંબનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો 3 તો જુદા છે. હવે અંદર બે પદો છે બંનેની ઘાત કેટલી છે 1/3 અને વચ્ચે ગુણાકાર છે. જો ધ્યાન રાખજો પ્લસ નથી. પ્લસ હોય તો પછી એનું સાદુરૂપ કૌંસ છૂટો પડે નહીં. તો અહીંયા 2 ની 3 ઘાત એની પણ 1/3 ઘાત ગુણ્યા 5 ની પણ 1/3 ઘાત માઈનસ અહીંયા 4 2 ની 6 ઘાત એની પણ 1/3 ઘાત ગુણ્યા 5 ની 1/3 ઘાત માઈનસ 5 ની 1/3 ઘાત. ચલો અહીંયા 3 અહીંયા 2 ની 3 ઉડી જશે એટલે 2 જવાબ આવશે અને અહીંયા ગુણ્યા 5 ની 1/3 ઘાત. ચલો માઈનસ અહીંયા 4 અહીંયા 2 ની કેટલી ઘાત વધશે 3 દુ 6 એટલે 2 ની 2 ઘાત વધશે અને ગુણ્યા 5 ની 1/3 ઘાત અને માઈનસ 5 ની 1/3 ઘાત. ચલો ઘણા નજીક આવ્યા. 3 દુ 6 ગુણ્યા 5 ની 1/3 ઘાત થઈ. બરાબર. ગુણાકાર ના લખવું હોય તો આને કૌંસમાં પણ લખી શકાય. માઈનસ 4 2 ની 2 ઘાત એટલે શું થાય 4 અને ચોગું 16 5 ની 1/3 ઘાત અને કૌંસમાં લખવી બહુ જરૂરી નહીં તો 165 થઈ જશે. 5 ની 1/3 ઘાત જુદા છે પૂંછડું છે. અહીંયા આટલાનું સાદુરૂપ અપાય, આનું સાદુરૂપ અપાય એટલે શું થઈ જાય 2 ની 2 ઘાત એટલે 4, 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 4 એટલે ચોગું 16 અને છેલ્લે 5 ની 1/3 ઘાત. હવે જો બધાનું પૂંછડું જુઓ 5 ની 1/3 ઘાત અહીંયા પણ 5 ની 1/3 ઘાત ને અહીંયા પણ 5 ની 1/3 ઘાત. તો આપણે 5 ની 1/3 ઘાત બહાર લઈ લઈએ તો અંદર વધે 6 માઈનસ અહીંયા વધે 16 અને માઈનસ વધે 1 કારણ કે 5 ની 1/3 ઘાત નીકળી જાય એટલે 1 વધે કારણ કે જે સામાન્ય કાઢીએ છીએ સામાન્યને એના વડે ભાગીએ છીએ એટલે 1 જવાબ આવે. તો હવે ફાઇનલ જવાબ આપણો શું થઈ ગયો બરાબર 6 માંથી 16 જાય તો -10 અને -10 -1 એટલે -11 * 5 ની 1/3 ઘાત
બરાબર -11 ઘનમૂળમાં 5 આ બંને જવાબો સાચા છે. ક્લિયર દેખાય છે કમ્પ્લીટ? બરાબર. આનો જવાબ ખાસ સમજી લેજો કે -16 -1 એટલે -17 બી થાય અને -17 + 6 એટલે -11 જવાબ આવે. ક્લિયર? તો આ બંને સારા દાખલા તમને મેં ગણાવી દીધા. હજુ પણ બીજા કેટલાક દાખલા જો અહીંયા 3 દાખલા મેં ગણ્યા છે. રકમ બરોબર પૂછ કરીને સમજી લો. -1/27 છે અને એની -2/3 ઘાત છે. બરાબર. તો બરોબર ધ્યાન આપજો કે અહીંયા આખું -12 કાઢેલું છે. તો 12 માઇનસ કાઢેલું છે, 12 માઇનસ એમના એમ જ રહેશે. અહીંયા 1 અને નીચે 27 એટલે 3 ની 3 ઘાત અને બંનેની -2/3 ઘાત. ચલો આગળ એમના એમ અહીં 1 ની -2/3 ઘાત થશે અને નીચે 3 ની 3 ઘાત અને એની પણ -2/3 ઘાત થશે. શું કર્યું આપણે કે -2/3 ઘાત 1 ને પણ આપી દીધી અને 3 ની 3 ઘાત ને પણ આપી દીધી. ચલો હવે આનો જવાબ લઈએ. હવે 1 ની -2/3 ઘાત તો જવાબ એક જ આવશે. કારણ શું થાય કે અહીંયા 1 ની હું 3 ઘાત કરું તો જવાબ એ જ આવે પણ -2 × 3 3 ઉડી ગયા. હવે 1 ની -2 ઘાત એટલે છેદમાં 1 ની 2 ઘાત અને છેદમાં 1 ની 2 ઘાત એટલે એક જ જવાબ આવે. એટલે આનો જવાબ ઋણ કદી કરતા નહીં, એક જ જવાબ આવે. 1 ની ગમે તેટલી ઘાત હોય, માઇનસ ઘાત હોય, પ્લસ ઘાત હોય, જવાબ એક જ આવે. હવે છેદમાં જોઈએ તો 3 3 ઉડી જાય છે તો 3 ની -2 ઘાત જવાબ રહે. તો -3 ની 2 ઘાત ને આપણે ઉપર લાવીએ એટલે શું થઈ જાય? +2 ઘાત. માઇનસ એમ ને એમ એટલે 3 ની 2 ઘાત તો જવાબ આવે 9. તો ખાસ જવાબ યાદ રાખજો કે આનો જવાબ +9 આવે. માઇનસ એમ ના એમ જ રહે. આપણે 1/27 માં 1/27 નો ગણતરી કરવાની. ક્લિયર? ચલો હવે ચોથો દાખલો. ચોથા દાખલાની રકમ જુઓ. હવે થોડી મહાવરો થઈ જાય તમે ડાયરેક્ટ જવાબ લખી શકો. ચોથાનો ડાયરેક્ટ જવાબ લખું છું. 25 છે તો 25 એટલે 5 ની 2 ઘાત લખાય અને એના ઉપર કેટલી ઘાત લખાય? 3/2 લખાય. ચલો કે 343 તો બે બાજુ તગડા વચ્ચે ચોગડો 4 ને 3 7 તો 7 ની 3 ઘાત થાય. આ યાદ રાખજો. હું તમને કહું છું 7 × 7 × 7 કરીએ એટલે બે બાજુ તગડો ને વચ્ચે ચોગડો 4 ને 3 7 4 ને 3 7 ને 3 ઘાત લઈ લેવાની. નીચે 16 એટલે 2 ની 4 ઘાત થાય. આગળ આવી ગયું અને એની ઘાત 5/4. 8 એટલે 2 ની 3 ઘાત તમે હવે જાણો છો. એના ઉપર 4/3 ઘાત ગુણ્યા 7 ની 3/5 એનું કશું થાય નહીં. ચલો હવે જવાબ 5 ની 2 ઘાત ગુણ્યા હવે એક સ્ટેપ લખતો નથી, સીધું 2 ઉડાડીને 5 ની શું ઘાત કરી દઉં છું? 3 ઘાત ગુણ્યા અહીંયા 7 ની 3 ક્યાં જતા રહે? ઉપર 3/5. 3 ક્યાં ગુણાય? અંશ સાથે. નીચે 4 4 ઉડી ગયા 2 ની 5 ઘાત ગુણ્યા અહીંયા 2 ની 3 3 ઉડી જાય 2 ની 4 ઘાત ગુણ્યા 7 ની 3/5 ઘાત. તો જો 7 ની 3/5 ઘાત 7 ની 3/5 ઘાત ઉડી જાય. 5 ની 3 ઘાત એટલે 125. નીચે 2 ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16. બરાબર. ફાઇનલ જવાબ તમારો થાય 125 ગુણ્યા 32 ગુણ્યા 16 કરીએ એટલે 32 ગુણ્યા 16 કરીએ તો જવાબ આવશે 512. એનો જવાબ આવશે 512. ક્લિયર? હવે દાખલા નંબર 5 મો જોઈ લો ઝડપથી. બરાબર. આપણો ટાઈમ બચે એટલે જલ્દી લઉં છું. 5મા ની અંદર 64 છે ઉપર અને એની -2/3 ઘાત એટલે 64 ની લખાશે -2/3 ઘાત. નીચે 125 છે એની લખાશે -2/3 વત્તા 1 ના નીચે 256 એના નીચે 625 છે તો 256 ની 1/4 ઘાત ભાગ્યાના ભાગ્યામાં એટલે કે તું રે ઉપર એટલે 625 ની પણ 1/4 કે જતી રહેશે ઉપર. જો ભાગ્યાના ભાગ્યામાં એટલે આપણે કયો લઈ ગયા? ઉપર. બંનેની 1/4 ઘાત આપી દીધી. હવે વત્તા 25 છે તો 25 એટલે 25 ઉપર કેટલી ઘાત લખાય? 1/2 વર્ગમૂળ કાઢીએ એટલે અહીંયા 64 ઉપર કેટલી ઘાત લખાય? 1/3. બરાબર. 1/3 64 ની ઉપર 1/3 ઘાત. ચલો 64 ઉપર -2/3 છે. 64 એટલે -2/3 છે તો અહીંયા 64 ને ઘાત સ્વરૂપે લખવાનું આપણે આગળ જોઈ લીધું. તો અહીંયા છેદમાં 3 છે એટલે હું શું લખીશ? 4 ની 3 ઘાત અને -2/3 ઘાત. ઇવન તમે 2 ની 6 ઘાત લખવું હોય તો બી વાંધો નહીં.
તો પણ ચાલે. 125 એટલે 5 ની 3 ઘાત અને એની -2 ભાગ્યા 3 ઘાત. 625 એટલે 5 ની 4 ઘાત થાય, એના ઉપર 1/4 ઘાત. જો પાછું 25 પંચા 125 125 પંચા 625 625 થી આગળ વધીએ તો 31 31 થી આગળ વધીએ તો 15 625 એટલે 5 ની 6 ઘાત સુધીના આંકડા મોઢે રાખવાના. તો અહીંયા 5 ની 4 ઘાત. હવે 256 છે તો 256 એટલે ચોગું ચોગું 16 16 ચોક 64 64 ચોક 256. કારણ કે તમને ખબર છે કે 256 કોનો વર્ગ છે? 16 નો વર્ગ. અને 16 કોનો વર્ગ છે? 4 નો. તો 4 નો વર્ગ ઈનો વર્ગ એટલે 4 ની 4 ઘાત થાય. એટલે અહીં 256 ની જગ્યાએ 4 ની 4 ઘાત, એના ઉપર 1/4 ઘાત, વત્તા 25 એટલે 5 ની 2 ઘાત, એની 1/2 ઘાત, 64 એટલે 4 ની 3 ઘાત, એના ઉપર 1/3 ઘાત. ચલો ક્લિયર. હવે જવાબ ફાઇનલ થઈ ગયો. અહીંયા 3 3 જતા રહે એટલે 4 ની -2 ઘાત, અહીંયા 3 3 જતા રહે એટલે 5 ની -2 ઘાત, પ્લસ અહીંયા 4 4 જતા રહે એટલે 5, અહીંયા 4 4 જતા રહે એટલે 4, પ્લસ અહીંયા 2 2 જતા રહે એટલે 5, 3 3 જતા રહે એટલે 4. હવે ખાલી આમાં ફેર પડશે, કારણ કે 4 ની -2 ઘાત છે એટલે ક્યાં લખવા પડે? નીચે. અને 5 ની -2 ઘાત ને ક્યાં લખવા પડે? ઉપર. વત્તા 5 ભાગ્યા 4 અને વત્તા 5 ભાગ્યા 4. ક્લિયર. હવે આનો જવાબ લઈએ તો 25 ભાગ્યા ચોગું ચોગું 16 થશે. તો અહીંયા હું સાઈડમાં ગણતરી કરું છું. 5 ની 2 ઘાત એટલે 25, નીચે 4 ની 2 ઘાત એટલે 16, વત્તા 5 ભાગ્યા 4 અને વત્તા 5 ભાગ્યા 4. હવે અહીંયા સામાન્ય કેવું કાઢવાનું નથી, અહીંયા શું લેવું પડશે? લસા લેવું પડશે. બરાબર. લસા લેશો એટલે તમને એની કિંમતનો જવાબ મળી જશે. અહીંયા લસા આપણું કેટલું આવશે? તો લસા લેવાની રીત તમને ખબર છે. શું કરશો લસા લેવા માટે? તો સાઈડમાં ગણતરી કરી દઉં. 16 4 અને 4. તો પહેલા બે ભાગ ચલે તો 8 2 2, બે ભાગ ચલે તો 4 1 1, 4 છે એટલે 2 2 1 1 અને 2 1 1 અને 1. તો જોવાનું 16 છે તો 2 દુ 4 દુ 8 દુ 16, બધી જ સંખ્યા એટલે 25 એમના એમ. 5 નીચે 4 છે તો કેટલા બાકી રહ્યા? 4. તો અહીંયા 5 ગુણ્યા 4 થશે, પ્લસ અહીંયા 5, અહીંયા પણ કેટલા વધ્યા? 4 વધ્યા એટલે 5 ગુણ્યા 4. અને બધાની નીચે કેટલો જવાબ આવશે આપણો લસા? આ બધાનો ગુણાકાર 16. તો 25 વત્તા 5 20 વત્તા 20 ભાગ્યા 16 એટલે જશે ટોટલ 20 ને 20 40 અને 60 65 ભાગ્યા 16. બરાબર. તો આટલા સુધીનો આપણો જવાબ થઈ જાય. તો આવા ઘણા બધા મહાવરાના દાખલા તમને લઈ જઈ શકાય. હજુ પણ જો ટાઈમ હશે તો બીજા એક્સ્ટ્રા દાખલા તમને મૂકીશું, નહીં તો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. બધું અપ ટુ ડેટ લેસન કરી દેજો અને બધું તૈયાર કરી દેજો. થેન્ક યુ વેરી મચ.